મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. ફ્રેન્ડ્સ, આજે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયની અંદર એસપી વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો એનો વિડિયો લેક્ચરનો ભાગ 23. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરના આ પહેલા 22 વિડિયો લેક્ચરના ભાગો આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને એનો વિગતવાર અભ્યાસ કર્યો છે. હવે આજનો આપણો અભ્યાસનો પોઈન્ટ છે સંચાલકોને કંપની ધારા દ્વારા મળતી સત્તાઓ. ભારતના કંપની ધારા દ્વારા એટલે કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા ભારતના નવા કંપની ધારા દ્વારા સંચાલકોને કેટલીક સત્તાઓ પ્રાપ્ત થાય છે. બરાબર, આમ તો કોઈ પણ કંપનીના સંચાલકોને મુખ્યત્વે 3 રીતે સત્તાઓ મળે છે. એમાં એક તો કંપની ધારા દ્વારા આપોઆપ મળતી સત્તાઓ એટલે કે કંપની ધારા અન્વયે મળતી સત્તાઓ, ત્યાર પછી કંપનીના આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતી સત્તાઓ અને ત્યાર પછી કંપનીના નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત થતી સત્તાઓ. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કંપની ધારા દ્વારા મળતી 15 સત્તાઓ પૂરી કરી હતી. પણ એ બધી સત્તાઓ એવી હતી કે એનો ઉપયોગ કરવા માટે, એ સત્તાઓને ભોગવવા માટે કંપનીના સંચાલક મંડળે બહુમતીથી ઠરાવો પસાર કરવા પડે છે અને બહુમતી થાય સંચાલકોની તો એ સત્તાઓનો ઉપયોગ કરી શકાય છે. હવે બીજી કેટલીક એવી પણ સત્તાઓ છે કે જેમાં શેર હોલ્ડરોની સામાન્ય સભાની પણ મંજૂરી મેળવવી પડે. 5-6 એવી સત્તાઓ છે લગભગ, બરાબર, કે એની અંદર એ શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને જો ખાસ ઠરાવ પસાર થાય તો જ સંચાલકો એ સત્તાઓનો ઉપયોગ કરી શકે છે. તો આપણે એવી સત્તાઓ ભણવાની છે. જુઓ કે કંપનીના સંચાલકોને કેટલીક સત્તાઓ એવી પણ મળે છે. પોઈન્ટ લખી લઈએ પહેલા આપણે. કંપનીના સંચાલકોને કંપની ધારા દ્વારા કેટલીક સત્તાઓ એવી પણ પ્રાપ્ત થાય છે કે જેના માટે કંપનીના શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. આ સત્તાઓ નીચે મુજબ છે. કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એટલે કે કોઈ પણ કંપનીના સંચાલક મંડળને ભારતીય કંપની ધારા 2013 દ્વારા એટલે કે ભારતના નવા કંપની કાયદા દ્વારા કેટલીક સત્તાઓ એવી પણ મળે છે, બરાબર, કેટલીક સત્તાઓ એવી પણ પ્રાપ્ત થાય છે કે મળે તો ખરી, બરાબર, એ પ્રાપ્ત તો થાય પણ એનો ઉપયોગ કરવા માટે શેર ધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. કંપનીના શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે એટલે કે 75% કે તેથી વધુ શેર ધારકો જો મંજૂરી આપે તો જ એ સત્તાનો ઉપયોગ કરી શકાય, તો જ એ સત્તાઓને ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે 15 સિવાયની 15 સામાન્ય સત્તાઓ આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા પાઠ નંબર 22માં. એ સિવાયની કેટલીક 5-6 સત્તાઓ એવી પણ મળે છે સંચાલકોને કે મળે તો ખરી, કંપની ધારા દ્વારા જ મળે છે, ભારતનો કાયદો જ એ સત્તા આપે છે,
પણ જો એનો ઉપયોગ કરવો હોય, એ સત્તા વાપરવી હોય તો એના માટે સંચાલકોએ શેરધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે, બરાબર? એ ખાસ ઠરાવ દ્વારા 75% કે 3/4 શેરધારકો સંમતિ આપે તો અને તો જ એ સત્તાઓ વાપરી શકાય છે, એનો ઉપયોગ થઈ શકે છે. તેવી કઈ સત્તાઓ છે ખાસ ઠરાવ વાળી અને શેરહોલ્ડરોની સામાન્ય સભામાં મંજૂરી મેળવવા વાળી? એનો પહેલો પોઈન્ટ, પહેલી સત્તા કે કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય, કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય, કે તેના વધારાના કોઈ એક એકમનું વેચાણ કરવાનું હોય, કે તેના વધારાના કોઈ એક એકમનું વેચાણ કરવાનું હોય તો આખી કંપની વેચી દેવી હોય, સમગ્ર કંપનીનું વેચાણ કરવાનું હોય તો એ સત્તા સંચાલકોને છે ખરી કાયદા દ્વારા, પણ એના માટે શેરધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર થવો જોઈએ. એટલે કે 75% કે તેથી વધુ શેરધારકો એ માટે સંમતિ આપવા જોઈએ. બરોબર? કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવાનું, બરોબર? આખી કંપનીનું વેચાણ કરી દેવું હોય, બીજાને વેચી દેવી હોય કંપની, બરાબર? સંપૂર્ણ, આખી, સમગ્ર, બરાબર? અથવા તો એના કોઈ વધારાના એક એકમનું વેચાણ કરવું હોય તો એ પણ સત્તા સંચાલક મંડળને છે, પણ શેરધારકોની મંજૂરી લઈને, બરાબર? આખી કંપની ન વેચવી હોય, સમગ્ર એકમનું કે સંપૂર્ણ કંપનીનું ન વેચાણ કરવું હોય, પરંતુ તેના કોઈ એક ભાગ કે એક યુનિટ કે એક વધારાના એકમનું વેચાણ કરવું હોય તો એ માટે પણ સંચાલક મંડળને સત્તા છે, પણ એ માટે એ શેરધારકોની સામાન્ય સભામાં એક ખાસ ઠરાવ એને પસાર કરાવવો પડે છે. અને ખાસ ઠરાવ પસાર કર્યા બાદ જ, બરાબર, એ કંપનીના શેરધારકોની મંજૂરી લીધા બાદ જ આ સત્તાનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે સમગ્ર કંપનીનું વેચાણ કરવું હોય, સંપૂર્ણ રીતે આખી કંપનીનું, અથવા તો તેના કોઈ એક વધારાના એકમનું વેચાણ કરવું હોય તો એના માટે. ત્યાર પછી કંપનીને ભાડા પટ્ટે ચલાવવા આપવી હોય, કંપનીને ભાડા પટ્ટે ચલાવવા માટે આપવી હોય, વેચાણ ના કરવું હોય કંપનીનું, પણ 5, 10, 15 વર્ષ કે 50 વર્ષ કે 100 વર્ષના ભાડા પટ્ટે કે 99 વર્ષના ભાડા પટ્ટે કંપનીને બીજાને ચલાવવા આપવી હોય તો એ નિર્ણય લેવાની સત્તા પણ સંચાલક મંડળને છે. કાયદા એ જ આપેલી છે એ સત્તા, પરંતુ એ માટે શેરધારકોની સામાન્ય સભા બોલાવવી પડે, સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને શેરધારકોની મંજૂરી લેવી પડે, અને 75% કે તેથી વધુ શેરધારકો સંમતિ આપે તો આ સત્તાનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે સંપૂર્ણ કંપનીનું વેચાણ ન કરવું હોય, પરંતુ કંપનીના કોઈ એક વધારાના એકમનું વેચાણ કરવું હોય ત્યારે પણ, અને વેચાણ જ ન કરવું હોય પરંતુ કંપનીને ભાડા પટ્ટે ચલાવવા આપવી હોય, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ કે 99 વર્ષના ભાડા પટ્ટે લીઝ ઉપર એ કંપનીને બીજા કોઈને ચલાવવા આપવી હોય, બરાબર, તો એ માટે પણ નિર્ણય લેવાની સત્તા સંચાલક મંડળને છે, પણ શેરધારકોની સામાન્ય સભાની મંજૂરીને આધીન અને ખાસ ઠરાવ એટલે કે 75% કરતાં વધુ શેરધારકો સંમતિ આપે તો એને આધીન રહી. ત્રીજો પોઈન્ટ, કંપનીએ બીજી અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા એકત્રીકરણ કર્યું હોય તો તેનાથી મળતી વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે. ત્રીજો પોઈન્ટ, કંપનીએ કોઈ બીજી કંપની સાથે એકત્રીકરણ કે જોડાણ કર્યું હોય અને તેમાંથી મળતી
વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીઓમાં રોકાણ કરવું હોય ત્યારે એટલે કે વર્તમાન કંપનીએ બરાબર વર્તમાનમાં અસ્તિત્વમાં હોય એવી કોઈ ચાલુ કંપનીએ બીજી કોઈ કંપની સાથે એકત્રીકરણ કર્યું હોય અથવા તો બીજી કોઈ કંપની સાથે જોડાણ કર્યું હોય સંયોજન કર્યું હોય અને એમાં એને વળતર સ્વરૂપે પાઘડી પેટે કોઈ એક્સ્ટ્રા નાણાં મળ્યા હોય કોઈ એક્સ્ટ્રા વધારાની રકમ મળી હોય અને એ રકમનું વળી પાછું ટ્રસ્ટની જામીનગીરીઓમાં જ રોકાણ કરવું હોય તો એ વિશે નિર્ણય લેવાની સત્તા પણ કંપનીના સંચાલક મંડળને છે પરંતુ સામાન્ય સભાની મંજૂરીને આધીન છે શેરધારકોની સામાન્ય સભા બોલાવવી પડે અને એ સભામાં જો 75% કે તેથી વધુ શેરધારકો સંમતિ આપે તો જ આ વિશે નિર્ણય લેવાઈ શકે છે ફરીથી આપણો મુદ્દો કે ત્રીજા પાઠમાં શું કીધું છે કે વર્તમાન કોઈ કંપનીએ અત્યારે અસ્તિત્વમાં હોય એવી ચાલુ હોય એવી કોઈ પણ કંપનીએ બીજી કોઈ કંપની સાથે એકત્રીકરણ કર્યું હોય જોડાણ કર્યું હોય કે સંયોજન કર્યું હોય કોઈ સમજૂતી કે કરારો કર્યા હોય બરાબર અને એ મુજબ એને પાઘડી પેટે કોઈ વધારાની વળતરની રકમ મળી હોય અને એ રકમનું વળી પાછું ટ્રસ્ટની જામીનગીરીઓમાં જ રોકાણ કરવું હોય તો એના માટે એ સંચાલક મંડળને સત્તા છે નિર્ણય લેવાની પરંતુ એ સામાન્ય સભાની મંજૂરીને આધીન શેરધારકોની સામાન્ય સભામાં શેરધારકો મંજૂરી આપે તો અને ખાસ ઠરાવ પસાર થાય તો એટલે કે 75% કે તેથી વધુ શેરધારકોની મંજૂરી હોય તો બરાબર આટલા મુદ્દાઓ દરેક વિદ્યાર્થીઓ નોંધી લે બરાબર ત્યાર પછી 2 મિનિટમાં આપણે આગળ વધીશું હજી પણ આમાં આગળના મુદ્દાઓ છે સત્તાઓની અંદર પોઈન્ટ નંબર 4 ચોથો મુદ્દો કંપનીએ ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળાથી વધારે રકમ ઉછીની લેવાની હોય ત્યારે પોઈન્ટ નંબર 4 માં કંપનીને તેના ધંધાના સંદર્ભમાં ભરપાઈ થયેલી કુલ શેર મૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળા કરતા વધુ રકમ જ્યારે ઉછીની લેવાની હોય ત્યારે
એટલે કે કોઈ પણ કંપની વધુમાં વધુ જાહેર જનતા પાસેથી કેટલા નાણાં ઉછીના લઈ શકે, કેટલી ઉછીની મૂડી મેળવી શકે, તો કે કોઈ પણ કંપની વર્તમાન કંપની ધારા મુજબ એની ભરપાઈ થયેલી કુલ શેર મૂડી જેટલી અને એની રિઝર્વ રાખેલી અનામત રાખેલી કુલ મુક્ત અનામતો જેટલી જ મૂડી એટલા જ નાણાં એ જાહેર જનતા પાસેથી ડિબેન્ચર સ્વરૂપે ઉછીના લઈ શકે છે. એટલે કે ભરપાઈ થયેલી કુલ શેર મૂડી દાખલા તરીકે 10 કરોડ રૂપિયા હોય અને બધી મળી અને કુલ મુક્ત અનામતો 5 કરોડ રૂપિયા હોય તો 15 કરોડ જેટલા જ આ બંનેનો સરવાળો એટલે 10 અને 5 15 કરોડ જેટલા જ એ ડિબેન્ચર બહાર પાડી શકે છે અને એટલી મૂડી જ ઉછીની મેળવી શકે છે જાહેર જનતા પાસેથી, લોકો પાસેથી. હવે એના કરતા વધુ રકમ ઉછીની મેળવવી હોય આ કુલ ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતો કરતા જો એને વધુ રકમ ઉછીની મેળવવી હોય, વધારે નાણાં વધારે મૂડી મેળવવી હોય જાહેર જનતા પાસેથી તો એ મેળવી શકે છે, પરંતુ એ માટે નિર્ણય લેવાની સત્તા સંચાલક મંડળને છે. પરંતુ શેરધારકોની સામાન્ય સભા બોલાવવી પડે છે, શેરધારકોની મંજૂરી લેવી પડે છે અને એમાં પણ ખાસ ઠરાવ પસાર થાય 75% કે તેથી વધુ શેરધારકો સંમતિ આપે ત્યારે જ આ વિશે નિર્ણય લેવાઈ શકે છે. અને પાંચમી સત્તા કોઈ વર્તમાન સંચાલક પાસેથી બાકી રહેલી રકમ માફ કરવાની હોય, કોઈ વર્તમાન સંચાલક પાસેથી બાકી રહેલી લેણી રકમ માફ કરવાની હોય કે તેને ચૂકવણી માટે વધુ સમય આપવાનો હોય ત્યારે કોઈ સંચાલક હોદ્દા ઉપર ચાલુ હોય, વર્તમાન સંચાલક હોય, એને કંપનીનું કોઈ લેણું ભરપાઈ ન કર્યું હોય, શેર પરના બાકી રકમ હપ્તાની રકમ એ શેરના બાકી હપ્તા અથવા તો બીજું કોઈ લેણું કંપનીનું લેવાનું બાકી હોય અને સંચાલકે ભરપાઈ ન કર્યું હોય તો એ સંચાલકને એ લેણી રકમ માફ કરવાની મંજૂરી આપવા, એટલે કે સંચાલક પાસેથી લેણું માફ કરવા માટે અથવા તો એને ચૂકવણી કરવા માટે વધુ સમય ફાળવવા માટે સંચાલક મંડળ નિર્ણય લઈ શકે છે. સંચાલક મંડળને સત્તા છે ખરી, પરંતુ એ માટે તેમને શેરધારકોની સામાન્ય સભા બોલાવવી પડે છે, એ સભાની મંજૂરી લેવી પડે છે અને એ સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. તો આ 5 સત્તાઓ આપણે એવી ભણ્યા કે જેની અંદર સંચાલક મંડળને સત્તા છે ખરી પણ શેરધારકોની સામાન્ય સભાને આધીન રહીને અને બીજી શરત કે ખાસ ઠરાવ પસાર કરીને, એટલે કે 75% કે તેથી વધુ શેરધારકો સંમતિ આપે તો અને તો જ આ સત્તાઓનો ઉપયોગ થઈ શકે છે. તો અહીંયા આપણે સંચાલકોને કંપની ધારા દ્વારા મળતી સત્તાઓ એ કંપની ધારા અન્વયે મળતી સત્તાઓનો મુદ્દો પૂરો કરીએ છીએ. હવે વાત આવે છે સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ. સંચાલકોને કંપનીના આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ. આપણે 3 રીતો જોઈ હતી કે કંપનીના સંચાલકોને 3 મુખ્ય રીતે સત્તાઓ પ્રાપ્ત થાય છે. એમાં કંપની ધારા મુજબ મળતી કેટલીક સત્તાઓ એ આપણે પૂર્ણ કરી ગયા. બીજી રીત છે સંચાલકોને આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતી સત્તાઓ, એટલે કે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન દ્વારા
બરાબર, એ કંપનીના તૈયાર કરેલા આવેદન પત્ર દ્વારા સંચાલકોને કેટલીક સત્તાઓ પ્રાપ્ત થાય છે. એ બીજી રીત કે કંપનીના આવેદન પત્ર દ્વારા સંચાલકોને મળતી સત્તાઓ. એના પોઈન્ટ્સ આપણે પહેલા લખી લઈએ અને ત્યાર પછી સમજશું. એની અંદર સંચાલકોને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન આવેદન પત્ર દ્વારા પણ પ્રાપ્ત થાય છે. કંપનીના સંચાલકોને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન કંપનીના આવેદન પત્ર દ્વારા પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આ સત્તાઓની ઉપરવટ જઈને સંચાલકો કોઈ કાર્ય કરી શકે નહીં. આ સત્તાઓની ઉપરવટ જઈને સંચાલકો કોઈ કાર્ય કરી શકે નહીં. જો આવેદન પત્રમાં જણાવેલ સત્તાઓની ઉપરવટ જઈને આવેદન પત્રમાં જણાવેલી સત્તાઓની ઉપરવટ જઈને કોઈ સંચાલક કોઈ કાર્ય કરે તો કોઈ સંચાલક કોઈ કાર્ય કરે તો તેને સત્તા બહારના કાર્યો તરીકે ગણવામાં આવે છે. તેને સત્તા બહારના કાર્યો તરીકે ગણવામાં આવે છે. આવા કાર્યોને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. આવા કાર્યોને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. ત્યાર પછી આવા કાર્યો માટે શેરધારકો સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પણ મંજૂરી આપી શકતા નથી. આવા કાર્યો માટે શેરધારકો સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પણ મંજૂરી આપી શકતા નથી. ત્યાર પછી આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. તો આટલા પોઈન્ટ્સ છે આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓની અંદર. હવે સમજી લઈએ અમે કે કંપની ધારા ઉપરાંત
એટલે કે ભારતીય કંપની ધારા 2013 સિવાય સંચાલકોને બીજી કેટલીક સત્તાઓ કંપનીના આવેદનપત્ર દ્વારા પણ પ્રાપ્ત થાય છે. એટલે કે કંપની ધારા તો સત્તાઓ આપે જ છે. ભારતના કંપની ધારા દ્વારા, ભારતના નવા કંપની ધારા દ્વારા, એ ભારતીય કંપની ધારા 2013 દ્વારા એમને કેટલીક સત્તાઓ તો મળે જ છે. 15 સામાન્ય અને 5 ખાસ ઠરાવ વાળી, એ હમણાં જ આપણે ભણી ગયા. પણ એ સિવાય બીજી કેટલીક, એના સિવાયની કેટલીક સત્તાઓ સંચાલકોને એ કંપનીના આવેદનપત્ર દ્વારા, એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન દ્વારા પણ પ્રાપ્ત થાય છે. એ આવેદનપત્રની સત્તાઓથી ઉપરવટ જઈ અને સંચાલકો ક્યારેય કોઈ કાર્ય કરી શકે નહીં. આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો પાયાનો, મૂળભૂત અને બંધારણીય દસ્તાવેજ છે, જે કંપનીની સ્થાપના વિધિ વખતે તૈયાર કરવામાં આવે છે. બરાબર? જ્યારે કોઈ પણ કંપનીની સ્થાપના વિધિ ચાલે, બરાબર, જ્યારે કોઈ પણ નવી કંપની સ્થાપાય ત્યારે સ્થાપના વિધિના બીજા તબક્કામાં આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. અને આવેદનપત્રની ઉપરવટ જઈ અને ક્યારેય કોઈ કાર્ય સંચાલકો કરી શકતા નથી. જો આવેદનપત્રમાં જણાવેલી સત્તાની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરે સંચાલક, તો એને સત્તા બહારના કાર્યો તરીકે ગણવામાં આવે છે. આવેદનપત્રની વિરુદ્ધ જઈને, આવેદનપત્રની ઉપરવટ જઈને, આવેદનપત્ર દ્વારા અપાયેલી સત્તા મર્યાદાને ઓળંગીને આવેદનપત્રની સત્તાઓથી બહાર જઈ અને કોઈ પણ સંચાલકો કંપનીનું કોઈ કાર્ય કરી શકતા નથી. અને જો કરે તો એવા કાર્યોને કાયદા મુજબ સત્તા બહારના કાર્યો તરીકે ઓળખવામાં આવે છે, જે પછીથી આવા કાર્યો કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. બરાબર? એ કાર્ય એકવાર થઈ જાય પછીથી આવા સત્તા બહારના કાર્યો કોઈ પણ રીતે માન્ય ગણાતા નથી, કોઈ પણ રીતે સ્વીકારી શકાતા નથી. કાયદો એને મંજૂરી આપતો નથી. શેરધારકો પછી ઈચ્છે તો સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પણ આવા કાર્યોને મંજૂરી આપી શકતા નથી. અને આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. બરાબર? શેરધારકો 75% કે 3/4 ખાસ ઠરાવ વાળા નહીં, પરંતુ સર્વાનુમતે ઈચ્છે તો બધા શેરધારકો પણ ભેગા મળી અને આવા કાર્યોને મંજૂરી આપી શકતા નથી, મંજૂર કરી શકતા નથી. આવા સત્તા બહારના થયેલા દરેક કાર્ય માટે જે તે સંચાલક કે જેની ભૂલ હોય એ વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. તો આ થઈ ગઈ વાત સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓની, જેની અંદર ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે ભારતના કંપની ધારા સિવાયની, ભારતીય કંપની ધારા 2013 ઉપરાંત બીજી કેટલીક સત્તાઓ સંચાલક મંડળને કંપનીના આવેદનપત્ર દ્વારા પણ પ્રાપ્ત થાય છે. અને એ આવેદનપત્ર દ્વારા મળેલી સત્તાઓની ઉપરવટ જઈ અને ક્યારેય કોઈ સંચાલક કોઈ કાર્યો કરી શકતા નથી. જો ઈચ્છે ને કરે એવા કાર્યો કોઈ ઉપરવટ જઈને કે વિરુદ્ધ જઈને, તો એને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે. અને આવા સત્તા બહારના કાર્યો કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. કાયદો એને મંજૂરી આપી શકતો નથી, કાયદો એને માન્ય ગણતો નથી. કાયદો તો નથી જ માન્ય ગણતો, પણ પછીથી શેરધારકો ઈચ્છે તોય એ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પણ આવા કાર્યોને મંજૂરી આપી શકતા નથી. આવા દરેક કાર્યો કરવા માટે એ સંચાલકો વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. બરાબર? હવે આપણે ત્રીજી રીત ભણવાની છે સત્તાઓની અંદર, એ છે કંપનીના નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. સંચાલકોને કંપનીના નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. મુદ્દો આવે છે ટેક્સ્ટ બુક પેજ નંબર 133 ઉપર. નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. ટેક્સ્ટ બુક પેજ નંબર 133. આવેદનપત્રની સત્તાઓ વિશે ભણી લીધા બાદ હવે નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. એમાં પણ આ જ રીતે
પહેલા દરેક પોઈન્ટ આપણે લખી લેશું અને પછી એનો વિગતવાર અભ્યાસ કરીશું. નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓના પોઈન્ટ્સ. એની અંદર કંપનીનું સંચાલન કરવા માટે કંપની ધારામાં નિયમન પત્રની જોગવાઈ છે. કંપનીનું રોજબરોજનું સંચાલન કરવા માટે કંપની ધારામાં નિયમન પત્રની જોગવાઈ છે. તેથી સંચાલકોને મોટા ભાગની વહીવટી સત્તાઓ નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તેથી સંચાલકોને મોટા ભાગની વહીવટી સત્તાઓ કંપનીના નિયમન પત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે. નિયમન પત્રમાં જણાવેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે. નિયમન પત્રમાં જણાવેલ સત્તાઓ પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે. નિયમન પત્રની ઉપરવટ જઈને પણ કોઈ કાર્યો કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાય છે. નિયમન પત્રની ઉપરવટ જઈને પણ સંચાલક કોઈ કાર્યો કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાય છે. ત્યાર પછી સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર છે. ત્યાર પછી સંચાલકોના આવા કાર્યોને પછીથી ઠરાવ પસાર કરી અને મંજૂરી આપી શકાય છે. સંચાલકોના આવા કાર્યોને પછીથી ઠરાવ પસાર કરી મંજૂરી આપી શકાય છે અને સંચાલકોને જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે.
જુઓ કે આવેદન પત્ર અને કંપની ધારા સિવાય સંચાલકોને કેટલીક સત્તાઓ નિયમન પત્ર દ્વારા પણ પ્રાપ્ત થાય છે. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્ર પછીનો બીજા ક્રમનો મહત્વનો દસ્તાવેજ એ કંપનીનું નિયમન પત્ર છે. આ નિયમન પત્ર પણ કંપનીની સ્થાપના વિધિ વખતે જ તૈયાર કરવામાં આવે છે. સ્થાપના વિધિના બીજા તબક્કાની અંદર એટલે કે કંપનીનું રોજબરોજનું કાર્ય કરવા માટે રોજબરોજનું સંચાલન કરવા માટે કંપની ધારામાં નિયમન પત્ર નામના દસ્તાવેજની જોગવાઈ છે. બરાબર. કંપનીનું રોજબરોજનું વહીવટી કાર્ય કરવા માટે રોજબરોજનું સંચાલન કરવા માટે દૈનિક કામગીરી કરવા માટે નિયમન પત્ર બનાવવાની જોગવાઈ ભારતીય કંપની ધારા 2013 માં છે. એટલે સંચાલકોને મોટા ભાગની વહીવટી સત્તાઓ એ નિયમન પત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે રોજબરોજના કાર્યો કરવા માટે રોજબરોજનો વહીવટ કરવા માટે રોજબરોજની દૈનિક કામગીરી કરવા માટેની સત્તાઓ જે સંચાલકોને મળે છે એ નિયમન પત્ર દ્વારા જ મળે છે. તો આવેદન પત્રની માફક જ આવેદન પત્રની જેમ જ નિયમન પત્રમાં જણાવેલા કાર્યો થાય નિયમન પત્રમાં જણાવેલી સત્તા પ્રમાણે કાર્ય થાય એ જોવાની જવાબદારી સંચાલકની પોતાની છે. આવેદન પત્રની માફક જ નિયમન પત્રની ઉપરવટ પણ જઈ શકાતું નથી અને નિયમન પત્રની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરે તો એને પણ સત્તા બહારના કાર્યો કહેવાય છે. અને આવેદન પત્રની માફક જ આવા સત્તા બહારના કાર્યો કરવા માટે કોઈ પણ સંચાલક પોતે વ્યક્તિગત રીતે જવાબદાર છે. જો કે ફેર અહીંયા એ પડે ફરક એટલો છે કે નિયમન પત્રની ઉપરવટ જઈને કોઈ કાર્ય કર્યો હોય સંચાલકે તો એને પાછળથી ઠરાવ પસાર કરી બહુમતીથી કે સર્વાનુમતિથી મંજૂરી આપી શકાય છે અને સંચાલકને જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. જ્યારે આવેદન પત્રમાં આવું બની શકતું નથી. તો આ થઈ ગઈ વાત ત્રણેય પ્રકારની સત્તાઓ વિશે, જેમાં કંપની ધારા દ્વારા મળતી સત્તાઓ, આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ અને કંપનીના નિયમન પત્ર દ્વારા સંચાલકોને મળતી સત્તાઓ. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે સંચાલકોની ફરજો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.